નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો મેઘરાજાનું રૌદ્ર રૂપ, ગામોના સંપર્ક તૂટ્યા। ઉના પંથકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। ગત સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂંચતા ઘર વિખેરી અને અન્ય સામાનોને મોટું આર્થિક નુકસાન થયું છે। આકાશી આફતને કારણે ખત્રીવાડા ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે। ભારે વરસાદને કારણે 2 ગામોને જોડતો માર્ગ પાણીના વહેણની અંદર ધોવાઈ જતા ગામજનોનો સંપર્ક વિહોણા બન્યા છે। આજે પણ આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના પણ ગુજરાત હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ડેમના ગેટ ખોલ્યા, 20 ગામોનો સંપર્ક તૂટ્યો। અમરેલીમાં મુશળધાર વરસાદને કારણે રાજુલાનો દાતરવડી 2 ડેમ ઓવરફ્લો થતા તેમના 6 દરવાજા ખોલાયા છે, જેના કારણે ખાખરબાઈ, હિંડોળા, વડ, પચારદર, કોવાયા અને ઉચેયા સહિત 11 થી વધુ ગામોને હાઈ એલર્ટ કરાયા છે। ખાંભા વિસ્તારમાં 8 ઇંચ વરસાદથી ચોટીલા, ખાંભા, નાગેશ્રી નેશનલ હાઈવે બંધ થયો છે। રાણીંગપરા નજીક ડાયવર્ઝન ધોવાઈ જતા 20 જેટલા ગામોનો સંપર્ક તૂટ્યો છે અને અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાયા પણ છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગિરનારની સીડીઓ પર વહેતું કુદરતી સૌંદર્ય, યાત્રાધામ ગિરનાર પર મેઘરાજાની જોરદાર મેઘમહેર થઈ છે। ભારે મેઘ વર્ષાથી ગિરનાર પર્વતના પગથિયા પર ધસમસતું વરસાદી પાણી વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। વિડીયોમાં તમે જોઈ શકો છો કે વરસાદી પાણી જાણે કે કુદરતી જળધાર વહેરાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જણાવી દઈએ કે ગિરનાર પર્વત પર ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે અને આસપાસના જંગલો કે ડુંગરોમાં લીલીછમ ચાદર પણ છવાઈ જાય છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ડુંગળી ખરીદીના ભાવમાં વધારો, ખેડૂતો માટે અને બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે। ડુંગળી ખરીદી ભાવ ₹1,875 થી વધારીને 2,125 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે। નવો દર 4 જુલાઈથી એટલે કે કાલથી જ અમલમાં આવ્યો છે। સરકારે અત્યાર સુધીમાં આશરે 2,000 ટન ડુંગળી ખરીદી છે। સરકાર અનુસાર હાલમાં ડુંગળીની કોઈ અછત નથી। બજારમાં સરેરાશ ભાવ ₹18 પ્રતિ કિલોએ અને છૂટક બજારની અંદર ₹31 પ્રતિ કિલોએ વેચાઈ રહી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાલુ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક સાથે તેજી જોવા મળી છે। માત્ર એક અઠવાડિયામાં જ સોનાનો ભાવ ₹6,471 થી વધીને ₹1,74,000 પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયો છે। આ પૂર્વે 25 જૂને સોનું ₹1.40 લાખ પર હતું। વૈશ્વિક બજારની અસરને કારણે ચાલુ વર્ષે સોનાની કિંમતમાં કુલ ₹13,145 નો તોતિંગ વધારો નોંધાયો છે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।